અંગ્રેજી લખવા બોલવા શીખવાની વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય. ઘરે બેઠા કરોડો વાક્ય બનાવશો. થઈ જાવ તૈયાર. ત્રણેય ચાલુ કાળ આજીવન ભૂલાશે નહીં. હકાર, નકાર, પ્રશ્નાર્થ એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય આવડી જશે. ચેલેન્જ. ચાલો થઈ જાવ તૈયાર. આજે આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્ય કાળ. એક જ વાક્ય આવડે ને એટલે ત્રણેય કાળના હકાર, નકાર, પ્રશ્નાર્થ આવડી જાય. જેવું નામ છે એની અંદર જ વ્યાખ્યા છે. ચાલુ વર્તમાન કાળ. વર્તમાન કાળ મીન્સ કે અત્યારે હાલમાં આપણી આંખો જોઈ શકે છે. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો છું. ચાલુ ભૂતકાળ વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા, હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો હતો. વીતેલા સમયમાં જોવાઈ ગયું એ બધું ચાલુ ભૂતકાળ. અને ભવિષ્ય, ચાલુ ભવિષ્ય એટલે આવનારા સમયમાં હજી જોવાનું બાકી છે. આપણી આંખો જેને જોઈશે આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ ભવિષ્ય કાળ. ચાલો, જો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો અત્યારે હાલમાં ચાલુ વર્તમાન કાળ. તમે ગઈકાલે મારો વિડીયો જોઈ રહ્યા હતા, ગઈકાલે ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ. તમે આવતીકાલે મારો વિડીયો જોઈ રહ્યા હશો, આવતીકાલે ભવિષ્ય ક્રિયા ચાલુ, ચાલુ ભવિષ્ય કાળ. કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં એક તો પેલે ક્રિયાપદને આઈએનજી લાગે છે. બધાયમાં આઈએનજી આવશે. આઈએનજીના બે નિયમ છે. ક્રિયાપદના અંતે ઈ હોય, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. કમ, કમિંગ, રાઇટ, રાઇટિંગ, મેક, મેકિંગ. બીજો નિયમ છે ક્રિયાપદના અંતે વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર એન પી એમ વ્યંજન. ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય યુ એ આઈ. ક્રિયાપદના અંતે વ્યંજન અને આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાવી એટલે કે વ્યંજન બે વાર લખી આઈએનજી આવે. ચાલો, ચાલુ કાળમાં એક તો પેલે ક્રિયાપદને આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય કાળ વિલ બી પ્લસ આઈએનજી. આઈમાં એમ આવે, હી સી ઇટ એક વચનમાં, ઇઝ વી યુ ધે બહુવચનમાં આર. એની જેમ જ જે કરતા ઇઝમાં આવતા હોય ને ઈ જ કરતા ભૂતકાળમાં વોઝમાં આવે. હી સી ઇટ એક વચન ઇઝ, હી સી ઇટ એક વચન વોઝ. વી યુ ધે બહુવચન આર, વી યુ ધે બહુવચન વર. અને આઈમાં શું આવે છે? વોઝ. અને ચાલુ ભવિષ્ય કાળમાં કોઈ પણ કરતા હોય આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ એક વચન બહુવચન હાગમટે સહપરિવાર વિલ બી, બધાયમાં વિલ બી. આવા શબ્દ ગુજરાતીમાં આવતા હોય છે રહ્યો, રહ્યા, રહી બધાયમાં. પ્લસ છે, છો, છીએ, છું તો વર્તમાન કાળ. હું જઈ રહ્યો છું, મારો ભાઈ આવી રહ્યો છે, અમે વાત કરી રહ્યા છીએ, તે રસોઈ બનાવી રહી છે. આમાં રહ્યો, રહ્યા, રહી પ્લસ હતો, હતા, હતી, હતું. હું જઈ રહ્યો હતો, તે આવી રહી હતી, અમે વાત કરી રહ્યા હતા, તેઓ પૂછી રહ્યા હતા. અને એમાં સ છે. તે વાંચી રહ્યો હશે, તે જઈ રહ્યો હશે, અમે અંગ્રેજી શીખી રહ્યા હશું. કોઈ ક્રિયા હાલમાં ચાલુ છે, ક્રિયા ચાલુ હતી, ક્રિયા ચાલુ હશે. ચાલો થઈ જાવ તૈયાર, થઈ જાવ તૈયાર. ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી આઈએનજી. નકાર વાક્યમાં, નકાર વાક્યમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો, આમાં વોઝ વર પછી નોટ, આમાં વિલ પછી નોટ આઈએનજી. પ્રશ્નાર્થ વાક્યમાં એમ ઇઝ આર આગળ આવી જાય, વોઝ વર આગળ આવી જાય, વિલ આગળ આવી જાય. ચાલો, હું અંગ્રેજી શીખી રહ્યો છું, હું એટલે આઈ. આઈમાં શું આવે? એમ, શીખવું એટલે લર્ન, વાહે મૂકી દો આઈએનજી, આઈ એમ લર્નિંગ. અંગ્રેજી એટલે ઇંગ્લિશ. ભૂતકાળમાં શું આવે? વોઝ વર, આમાં વિલ બી. બાકી બધું એમ ને એમ તમે જોઈ શકો છો. રહ્યો છું, રહ્યો છું, રહ્યો છે. હું અંગ્રેજી શીખી રહ્યો હતો, રહ્યો હતો, રહ્યો હતો, રહ્યો હઈશ, હઈશ. ચાલો, હું અંગ્રેજી શીખી રહ્યો છું, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો હતો. એમ અને ઇઝમાં શું આવી જાય? વોઝ. આઈમાં આવે વોઝ, આઈ વોઝ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો હઈશ.
પણ આપણે આપણી ભાષામાં કેવું બોલી? જો એ વાંચતો હશે, લખતો હશે, શીખતો હશે, હું અંગ્રેજી શીખતો હોઈશ અથવા હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ, વિલ બી પ્લસ આઈએનજી, આઈ વિલ બી લર્નિંગ ઇંગ્લિશ. હું આવી રહ્યો છું, આઈમાં આવે એમ, આઈ એમ. યાદ કરો, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. હું આવી રહ્યો છું, આઈ એમ કમિંગ. હું આવી રહ્યો હતો, આઈમાં આવે વોઝ, આઈ વોઝ કમિંગ. હું આવી રહ્યો હોઈશ, આઈ વિલ બી કમિંગ. તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, યુ આર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા, યુ વર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો, યુ વિલ બી વોચિંગ માય વિડીયો. આ જ વાક્ય. નકાર વાક્ય, હું આવી રહ્યો નથી, આઈ એમ નોટ કમિંગ. હું આવી રહ્યો ન હતો, આઈ વોઝ નોટ કમિંગ. હું આવી રહ્યો હોઈશ નહીં અથવા હું આવતો હોઈશ નહીં, આઈ વિલ નોટ બી કમિંગ. હું મદદ કરી રહ્યો છું, આઈમાં આવે એમ. મદદ કરવી એટલે હેલ્પ, ઉપરથી હેલ્પિંગ. આઈ એમ હેલ્પિંગ. હું મદદ કરી રહ્યો હતો, આઈ વોઝ હેલ્પિંગ. હું મદદ કરી રહ્યો હોઈશ, આઈ વિલ બી હેલ્પિંગ. એક આવડી એટલે બધાય આવડી જાય. બરાબર? વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને અંતે વાક્ય આપીશ અને એક જ વાક્ય ઉપરથી 9 વાક્યની પ્રેક્ટિસ આપણે જોવાની છે મિત્રો. તે વિચારી રહ્યો, ચાલો જો તે વિચારી રહ્યો છે છોકરા માટે, એ પહેલા આ એટલે હું, વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે, સી એટલે તેણી છોકરી માટે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ અમે બધા આપણે બધા, યુ ઓલ તમે બધા, ધે ઓલ તેઓ બધા. તે વિચારી રહ્યો છે છોકરા માટે, હી એમાં આવે ઇઝ. વિચારવું એટલે થિંક, ઉપરથી થિંકિંગ, હી ઇઝ થિંકિંગ. તે વિચારી રહ્યો હતો, આમાં ઇઝ આવ્યું તો આમાં શું આવતું હોય? વોઝ. હી વોઝ થિંકિંગ. તે વિચારી રહ્યો હશે, હી વિલ બી થિંકિંગ. ચાલો તમે જોવો તો ખરા, ઢગલાબંધ વાક્ય છે, કરોડો વાક્ય છે, ઢગલાબંધ વાક્ય છે. વહાલા મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો તે પૂછી રહ્યો, ચાલો તે પૂછી રહ્યો છે, તે એટલે હી એમાં આવે ઇઝ. પૂછવું એટલે આસ્ક, ઉપરથી આસ્કિંગ, હી ઇઝ આસ્કિંગ. તે પૂછશે સાદો ભવિષ્ય તો હી વિલ આસ્ક. તે પૂછી રહ્યો હતો, હી એમાં આવે વોઝ. પૂછવું એટલે આસ્ક, ઉપરથી આસ્કિંગ, હી વોઝ આસ્કિંગ. તે પૂછી રહ્યો હશે, હી વિલ બી આસ્કિંગ. ચાલો તે ગાડી ચલાવી રહ્યો છે, તે એટલે હી એમાં આવે ઇઝ. રહ્યો છે, ચાલુ વર્તમાન કાળ, રહ્યો હતા, રહી હતી, રહ્યા હતા, ચાલુ ભૂતકાળ, રહ્યો હશે, ચાલુ ભવિષ્ય. તે ગાડી ચલાવી રહ્યો છે, હી ઇઝ. યાદ કરો, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય, આઈએનજી લાગે. હી ઇઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો હતો, હી વોઝ ડ્રાઇવિંગ અ કાર. તે ગાડી ચલાવી રહ્યો હશે, હી વિલ બી ડ્રાઇવિંગ અ કાર. તે ચા બનાવી રહી છે છોકરી માટે, સી એમાં આવે ઇઝ. ચાલુ વર્તમાન કાળ, સી ઇઝ મેક, ઉપરથી મેકિંગ, સી ઇઝ મેકિંગ ટી. અન્ય શબ્દ, સમય, કર્મ બધું છેલ્લે આવે. તે ચા બનાવી રહી હતી, અહીંયા શું આવી જશે? વોઝ. સી વોઝ મેકિંગ ટી. તે ચા બનાવી રહી હશે, સી વિલ બી મેકિંગ ટી. એક વાક્ય આવડે એટલે 3 વાક્ય આવડી જાય. તે રમી રહ્યો છે, હી ઇઝ પ્લેઇંગ. તે રમી રહ્યો નથી, હી ઇઝ નોટ પ્લેઇંગ. ને પ્રશ્નાર્થમાં શું આવે? એમ ઇઝ આર, વોઝ વર, વિલ આવી જાય આગળ. શું તે રમી રહ્યો છે? ઇઝ આવી જાય આગળ, હી વહી જાય પાછળ. ઇઝ હી પ્લેઇંગ? એની જેમ તે રમી રહ્યો હતો, હી વોઝ પ્લેઇંગ. તે રમી રહ્યો ન હતો, હી વોઝ નોટ પ્લેઇંગ. શું તે રમી રહ્યો હતો? વોઝ હી પ્લેઇંગ? તે રમી રહ્યો હશે, હી વિલ બી પ્લેઇંગ. તે રમી રહ્યો હશે નહીં, હી વિલ નોટ બી પ્લેઇંગ. શું તે રમી રહ્યો હશે? વિલ હી બી પ્લેઇંગ? તે રૂપિયા ગણી રહી છે, સી ઇઝ. ગણવું એટલે કાઉન્ટ, ઉપરથી કાઉન્ટિંગ.
શી ઇઝ કાઉન્ટિંગ મની. તે રૂપિયા ગણી રહી હતી. શી વોઝ કાઉન્ટિંગ મની. તે રૂપિયા ગણી રહી હશે. શી વિલ બી કાઉન્ટિંગ મની. અમે મૂવી જોઈ રહ્યા છીએ. આપણે એટલે એમાં શું આવશે? વીમાં આવે આર. જો આમાં આવતું હોય ને એમ અથવા ઇઝ તો આમાં વોઝ આવે. આર આવતું હોય તો વર આવે. ઇઝ આવતું હોય તો વોઝ આવે. વી આર જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. વી આર વોચિંગ અ મૂવી. અમે મૂવી જોઈ રહ્યા હતા. વી વર વોચિંગ અ મૂવી. અમે મૂવી જોઈ રહ્યા હશું. અમે મૂવી જોઈ રહ્યા હશું તો વી વિલ બી વોચિંગ અ મૂવી. મને વિશ્વાસ છે આ વિડીયો પછી તમે અંગ્રેજી બોલી રહ્યા હશો. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. યુ વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો અમે ચા પી રહ્યા છીએ. અત્યારે હાલમાં ચા પીવાની ક્રિયા ચાલુ છે. વી આર ડ્રિંક એટલે પીવું. વી આર ડ્રિંકિંગ ટી. અમે ચા પી રહ્યા હતા. આર આવ્યું તો આમાં શું આવે? વર. વી વર ડ્રિંકિંગ ટી. અમે ચા પી રહ્યા હશું. વી વિલ બી ડ્રિંકિંગ ટી. અમે વાત કરી રહ્યા છીએ. અમે એટલે વી. એમાં આવે આર. વાત કરવી એટલે ટોકિંગ. અમે વાત કરી રહ્યા હતા. વી વર ટોકિંગ. અમે વાત કરી રહ્યા હશું. ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. વી વિલ બી ટોકિંગ. અમે તમને પૂછી રહ્યા છીએ. અમે એટલે વી. એમાં આવે આર. પૂછવું એટલે આસ્કિંગ. વી આર આસ્કિંગ યુ. અમે તમને પૂછી રહ્યા હતા. વી વર આસ્કિંગ યુ. અમે તમને પૂછી રહ્યા હશું. વી વિલ બી આસ્કિંગ યુ. અમે અંગ્રેજીમાં બોલી રહ્યા છીએ. અમે એટલે વી. એમાં આવે આર. વી આર બોલવું એટલે સ્પીક ઉપરથી સ્પીકિંગ. વી આર સ્પીકિંગ. માં એટલે ઇન. અંગ્રેજી એટલે અંગ્રેજી ઇંગ્લિશ. વી આર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. અમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા. આર હોય અહીંયા શું આવી જાય? વર. વી વર સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. અમે અંગ્રેજીમાં બોલી રહ્યા હશું. વી વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. વી વિલ બી સ્પીકિંગ ઇન ઇંગ્લિશ. ચાલો તમે મારો વિડીયો જોઈ રહ્યા છો. તમે યુ. એમાં આવે આર. જોઈ રહ્યા છો. જોવું એટલે વોચ ઉપરથી વોચિંગ. યુ આર વોચિંગ મારો વિડીયો. માય વિડીયો શોર્ટમાં લખ્યું છે, જગ્યા નથી એટલે. યુ આર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા. યુ વર વોચિંગ માય વિડીયો. તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો. યુ વિલ બી વોચિંગ માય વિડીયો. આવી પ્રેક્ટિસ હું કરતો. એક સાથે 3 કાઢ. તમે ગીત ગાઈ રહ્યા છો. તમે એટલે યુ. એમાં આવે આર. ગાવું એટલે સિંગ ઉપરથી સિંગિંગ. યુ આર સિંગિંગ અ સોંગ. તમે ગીત ગાઈ રહ્યા હતા. યુ વર સિંગિંગ અ સોંગ. તમે ગીત ગાઈ રહ્યા હશો. યુ વિલ બી સિંગિંગ અ સોંગ.
તમે મને યાદ કરાવી રહ્યા છો, તમે મને યાદ કરાવી રહ્યા છો. આપણે ખુદ જાતે યાદ કરતા હોય તો રિમેમ્બર, યાદ કરાવતા હોય તો રિમાઇન્ડ. તમે યુ એમાં આવે આર, યાદ કરાવવું એટલે રિમાઇન્ડ, આઈએનજી, યુ આર રિમાઇન્ડિંગ મી. તમે મને યાદ કરાવી રહ્યા હતા, યુ વર રિમાઇન્ડિંગ મી. તમે મને યાદ કરાવી રહ્યા હશો, યુ વિલ બી રિમાઇન્ડિંગ મી. તેઓ ભજીયા ખાઈ રહ્યા છે, તેઓ મીન્સ કે ધે, એમાં આવે આર, ધે આર ઇટિંગ ફ્રીટર્સ. ફ્રીટર્સ એટલે ભજીયા, પાઈ એટલે કચોરી, રિઝોલ એટલે સમોસા, પુડિંગ એટલે હલવો, રાઈસ પુડિંગ ખીર. તેઓ ભજીયા ખાઈ રહ્યા હતા, ધે વર ઇટિંગ ફ્રીટર્સ. તેઓ ભજીયા ખાઈ રહ્યા હશે, ધે વિલ બી ઇટિંગ ફ્રીટર્સ. તેઓ કામ કરી રહ્યા છે, તેઓ એટલે ધે, એમાં આવે આર, કામ કરવું એટલે વર્ક, ઉપરથી વર્કિંગ, ધે આર વર્કિંગ. તેઓ કામ કરી રહ્યા હતા તો ધે વર વર્કિંગ. તેઓ કામ કરી રહ્યા હશે, ધે વિલ બી વર્કિંગ. અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાન કાળ, એમિઝાર પ્લસ આઈએનજી. વીતેલા સમયમાં ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી. આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ, વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. તેઓ રાહ જોઈ રહ્યા છે, તેઓ એટલે ધે, એમાં આવે આર, રાહ જોવી એટલે વેઇટ, ઉપરથી વેઇટિંગ, ધે આર વેઇટિંગ. તેઓ રાહ જોઈ રહ્યા હતા, ધેમાં આવે વર, ધે વર વેઇટિંગ. તેઓ રાહ જોઈ રહ્યા હશે, ધે વિલ બી વેઇટિંગ. તમે જોવો તો ખરા વહાલા મિત્રો, ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી. એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય જોઈએ, 3 હકાર, 3 નકાર, 3 પ્રશ્નાર્થ. ચાલુ વર્તમાન, ચાલુ ભૂત, ચાલુ ભવિષ્ય. તે આવી રહી છે, સી ઇઝ કમિંગ. તે આવી રહી નથી, સી ઇઝ નોટ કમિંગ. શું તે આવી રહી છે, ઇઝ આવી જાય આગળ, ઇઝ સી કમિંગ. તે આવી રહી હતી, સી વોઝ કમિંગ. તે આવી રહી ન હતી, સી વોઝ નોટ કમિંગ. શું તે આવી રહી હતી, વોઝ સી કમિંગ. તે આવી રહી હશે, સી વિલ બી કમિંગ. તે આવી રહી હશે નહીં અથવા તે આવી રહી નહીં હોય, સી વિલ નોટ બી કમિંગ. શું તે આવી રહી હશે, વિલ આવી જાય આગળ, વિલ સી બી કમિંગ. ચાલો, તમારા પપ્પા છાપું વાંચી રહ્યા છે, તમારા પપ્પા છાપું વાંચી રહ્યા હતા, તમારા પપ્પા છાપું વાંચી રહ્યા હશે. તમારા પપ્પા છાપું વાંચી રહ્યા છે. આ વાક્યને, સોરી માફ કરજો, હકાર વાક્ય છે. આ વાક્યને 9 રીતે, ચાલુ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ચાલુ ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ચાલુ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થમાં ફેરવી નાખજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમારા માટે સાથ સહકારથી યુટ્યુબ ચેનલ અને ફેસબુકમાં 1 લાખ પૂરા થઈ ગયા છે. અને તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. દરેક વ્યક્તિ 5 ગ્રુપમાં શેર કરજો, 5 સબસ્ક્રાઈબર કરાવજો અને નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ ક્રિયાપદને આઈએનજી. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.